ઘણા સમય પહેલાની વાત છે. એક મોટું અને હરિયાળું રાજ્ય હતું જેનું નામ હતું શ્રીનગર. આ રાજ્યના રાજાનું નામ હતું રાજા વિક્રમસિંહ. રાજા વિક્રમસિંહ સ્વભાવે તો ખૂબ સારા અને દયાળુ હતા, પણ એમની એક મોટી ખામી હતી. એ ખૂબ જ ભૂલકણા હતા. નાની નાની વાતો પણ ભૂલી જાય. ક્યારેક તો એમનું સવારનું જમવાનું પણ ભૂલી જાય. એક દિવસ રાજાના મહેલમાં મોટો હોબાળો મચી ગયો. રાણી સાહેબા ખૂબ ગુસ્સે હતા. રાણીએ ગુસ્સે થતા કહ્યું કે મહારાજ, તમને યાદ છે કે આજે હું છે? તમે ફરી ભૂલી ગયા? આજે આપણી દીકરી રાજકુમારી મિશ્રીનો જન્મદિવસ છે. રાજા વિક્રમસિંહ ચોંકી ઉઠ્યા. એમણે માથું ખંજવાળ્યું અને ગભરાઈને કહ્યું, અરે સાચે જ? મને સાવ યાદ જ ન રહ્યું. મારી ભૂલ થઈ ગઈ. રાજકુમારી મિશ્રી 7 વર્ષની હતી અને એના પિતાને ખૂબ પ્રેમ કરતી. એ દોડીને રાજા પાસે આવી અને બોલી કે પિતાજી, કાંઈ વાંધો નહીં. મેં મારા જન્મદિવસ માટે બગીચામાં એક નાનકડો ગુલાબનો છોડ રોપ્યો છે. તમે મને ફક્ત એટલું વચન આપો કે તમે દરરોજ સવારે આવીને એને પાણી પીવડાવશો. બસ આજ મારી ભેટ. રાજા વિક્રમસિંહે દીકરીના માથે હાથ ફેરવો અને વચન આપ્યું, હા દીકરી, આ છોડ તને હંમેશા યાદ અપાવશે કે તું મારા માટે કેટલી ખાસ છે. હું ક્યારેય નહીં ભૂલું. પાકું વચન. વચન આપ્યા પછીના પેલા 2 દિવસ તો રાજા વિક્રમસિંહ ખૂબ ઉત્સાહમાં હતા. સવાર પડતાની સાથે જ તેઓ મહેલના બગીચામાં જઈને રાજકુમારી મિશ્રીએ રોપેલા ગુલાબના છોડને પાણી પાઈ આવતા. મિશ્રી પણ ખુશ થતી કે એના પિતાએ વચન પાળ્યું. પણ કહેવાય છે ને કે જૂની આદત જલ્દી છૂટતી નથી. ત્રીજા દિવસે સવારે રાજા સભામાં બેઠા હતા. એમના માથે રાજ્યના મોટા નિર્ણયોનું ભારણ હતું. થોડી વારમાં સભા પૂરી થઈ. પછી તેઓ સૈનિકો સાથે શિકારની વાતોમાં લાગી ગયા. આ બધાની વચ્ચે રાજા સંપૂર્ણપણે ભૂલી ગયા કે એમને બગીચામાં જવાનું હતું. દિવસો પસાર થતા ગયા. રાજા એક દિવસ ભૂલી જાય તો બીજા દિવસે યાદ આવે અને પાણી પાય. પણ ત્રીજા અને ચોથા દિવસે ફરી ભૂલી જાય. ધીમે ધીમે આ ભૂલવાની આદત વધી ગઈ. એક અઠવાડિયું પૂરું થયું ત્યાં સુધીમાં રાજા સળંગ 3 દિવસ ગુલાબના છોડને પાણી પાવાનું ભૂલી ગયા. એક સવારે રાજકુમારી મિશ્રી બગીચામાં ગઈ. તેણે જોયું કે તેનો નાનકડો માસૂમ ગુલાબનો છોડ હવે લીલો નહોતો. એ સુકાઈ ગયો હતો. એના પાંદડા પીળા પડી ગયા હતા અને ડાળીઓ નમી ગઈ હતી. છોડ ઉપરનું એક પણ ગુલાબ ખીલી શક્યું નહોતું. મિશ્રીની આંખોમાં આંસુ આવી ગયા. તે દોડીને રાજા પાસે ગઈ. રાજા ત્યારે હસતા હસતા મહેલના દરબારીઓ સાથે વાતો કરી રહ્યા હતા. મિશ્રીએ રડતા રડતા કહ્યું કે પિતાજી, તમારું વચન, તમે તમારું વચન ભૂલી ગયા. રાજાએ મિશ્રીને રડતી જોઈ, પણ તેમને યાદ જ ન આવ્યું કે ક્યું વચન. મિશ્રીએ જ્યારે સુકાયેલો છોડ બતાવ્યો ત્યારે રાજાને બધું યાદ આવ્યું અને તેમને ખૂબ દુઃખ થયું. મહેલની ખુશી અચાનક શાંતિમાં ફેરવાઈ ગઈ. રાજાએ ભૂલથી જે નુકસાન કર્યું હતું એ હવે એમની સામે હતું. ગુલાબનો છોડ સુકાઈ જવાથી
રાજા વિક્રમસિંહનું હૃદય દુઃખી થઈ ગયું. એમને સમજાયું કે એમની ભૂલકણી આદત માત્ર નાની વાત નથી, પણ એનાથી એમના વાલા લોકોનું દિલ તૂટી શકે છે. રાજકુમારી મિશ્રી ચૂપ થઈ ગઈ હતી. એ પિતાને ખૂબ ચાહતી હતી, પણ રાજાની બેદરકારીથી દુઃખી હતી. રાજાએ રાણી અને મિશ્રી સામે જોયું. તેઓ બંને જાણતા હતા કે રાજા જાણી જોઈને આવું નથી કરતા, પણ તેમની આ આદતથી હવે રાજકુટુંબમાં દુઃખ આવી ગયું હતું. રાજાએ ઊંડો શ્વાસ લીધો અને સભા ભરી. રાજા ગંભીર અવાજે બોલ્યા, એ મારા વાલા પ્રજાજનો અને દરબારીઓ, હું રાજા વિક્રમસિંહ મારી એક મોટી ભૂલ કબૂલ કરું છું. મારી ભૂલકણી આદતના કારણે મેં મારી દીકરીનું મન દુભાવ્યું છે અને મારું વચન તોડ્યું છે. રાજાએ પછી એક મોટો નિર્ણય જાહેર કર્યો કે હવેથી જ્યાં સુધી હું મારી ભૂલવાની આદતને સુધારી ન લઉં, ત્યાં સુધી હું રાજ્યનો વહીવટ બીજા કોઈને સોંપી દઉં છું. હું એક સામાન્ય માણસની જેમ જીવન જીવીશ, જેથી મને રોજિંદા જીવનની નાની નાની વાતો યાદ રાખવાની જરૂર પડે. આ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ રાજા પોતાનું સિંહાસન છોડીને ભૂલ સુધારવા માટે જંગલમાં જવાની વાત કરે એવું ક્યારેય બન્યું નહોતું. પણ રાજા મક્કમ હતા. તેમણે પોતાના રાજ્યનો કારભાર સૌથી હોશિયાર મંત્રીને સોંપ્યો અને સાદા કપડાં પહેરીને મહેલ છોડી દીધો. એમનો ઉદ્દેશ એક જ હતો, પોતાની જાતને બદલવી. રાજાનો આ નિર્ણય દર્શાવતો હતો કે એમની દીકરી પ્રત્યેનો એમનો પ્રેમ સિંહાસન કરતા પણ વધારે મોટો હતો. રાજા વિક્રમસિંહ મહેલ છોડીને એકદમ સાદા ખેડૂતની જેમ રહેવા લાગ્યા. તેઓ એક નાનકડા ગામડામાં ગયા અને ત્યાં ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. હવે રાજા પાસે કોઈ સેવક નહોતો જે તેમને યાદ અપાવે. ખેતીનું કામ ભૂલકણા માણસ માટે સહેલું નહોતું. જો તેઓ સમયસર બીજ રોપવાનું ભૂલી જાય તો પાક ઉગે નહીં. જો પાણી આપવાનું ભૂલી જાય તો છોડ સુકાઈ જાય. ભૂખ લાગે તો યાદ રાખવું પડે કે ક્યારે આને કેટલો ખોરાક બનાવવાનો છે. રાજાને સમજાઈ ગયું કે નાની નાની વાતો જીવનમાં કેટલી જરૂરી છે. એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા તેમને અચાનક રાજકુમારી મિશ્રીનો સુકાઈ ગયેલો ગુલાબનો છોડ યાદ આવ્યો. રાજાએ આંખો બંધ કરી અને મનમાં નક્કી કર્યું કે હવે તેઓ કોઈ પણ કામ ભૂલશે નહીં. તેમણે એક યુક્તિ શોધી કાઢી. તેઓ દરેક કામને બીજા કામ સાથે જોડી દેતા. જેમ કે જ્યારે હું સૂર્યને પૂર્વમાં જોઉં ત્યારે મારે બીજ રોપવા, અથવા જ્યારે વાદળ છવાઈ જાય ત્યારે મારે પાણી પાવું. આનાથી તેમને બધું યાદ રહેવા લાગ્યું. 6 મહિના પછી રાજા વિક્રમસિંહ બદલાઈ ગયા હતા. હવે તે ભૂલકણા રાજા નહીં પણ યાદ શક્તિ વાળા માણસ બની ગયા હતા. તેમણે મહેલમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો. જ્યારે રાજા મહેલમાં પાછા ફર્યા ત્યારે મિશ્રી દોડીને તેમને ભેટી પડી.
રાજાએ તરત જ પૂછ્યું કે મિશ્રી, તે રોપેલા ગુલાબના છોડની બાજુમાં નવો છોડ રોપ્યો છે ને? મિશ્રી ખુશ થઈ ગઈ, કારણ કે રાજાને જૂની વાત યાદ હતી. રાજાએ પોતાના હાથથી એક નવો ગુલાબનો છોડ રોપ્યો અને વચન આપ્યું કે તે રોજ એને પાણી આપશે. આ વખતે રાજા ક્યારેય પાણી પાવાનું ભૂલ્યા નહીં અને તે છોડ સુંદર ગુલાબના ફૂલોથી ભરાઈ ગયો. રાજા વિક્રમસિંહ ફરી સિંહાસન ઉપર બેઠા, પણ હવે તેઓ એક સારા રાજાની સાથે સાથે એક સારા પિતા પણ બની ગયા હતા, જે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખતા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે મોટામાં મોટી ભૂલ પણ સુધારી શકાય છે. કોઈ પણ વસ્તુને પ્રેમ કરવો પૂરતો નથી, પણ એ પ્રેમનું ધ્યાન રાખવા માટે નાની નાની જવાબદારીઓ પણ યાદ રાખવી પડે છે.